Your mind is not your boss. Remember this. You are boss. Your mind is a simply servant. You are not a slave of your mind. Mind is a slave. What you are doing? You are running here and there according to the mind's desire. અરે મન તમારું માલિક છે કે તમે માલિક છો મનના? મન તો તમારું ગુલામ છે. કેમ મનની ગુલામી તમે કરો છો? એ દોડાવે એમ દોડ્યા કરો છો. શાસ્ત્રમાં એક જગ્યાએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું હતું કે મન એ માકડું છે, વાંદરું છે. વાંદરાનો સ્વભાવ છે કૂદાકૂદ કરવાનો, સ્થિર બેસતું જ નથી. એક આ બાજુ કૂદે, એક આ બાજુ કૂદે, અને પાછી હદ તો ત્યાં થઈ ગઈ કે એક જણાએ તો કહ્યું ઋષિએ કે મન માકડું વાંદરું તો છે જ, પણ આ વાંદરું પાછું દારૂ પી ગયું. એટલે એક તો કૂદાકૂદનો સ્વભાવ અને એમાં નશો થઈ ગયો. હવે તો એને જ ખબર નથી કેટલું કૂદે છે, ક્યાં કૂદે છે, કેમ કૂદે છે. સાચી વાત છે ને? આપણને બધાને નશો થઈ ગયો. કાં તો સંપત્તિનો નશો પીધો, સમૃદ્ધિનો, સત્તાનો, પ્રતિષ્ઠાનો, સંબંધોનો. જુઓ, મન પી ગયું આ બધા નશા. હવે કૂદ્યા જ કરશે, કૂદ્યા જ કરશે. એ કે એમ કર્યા કરવું એ ગુલામી છે કે નહીં? મારો એક એક શ્વાસ એટલો બધો કિંમતી છે. It is most precious. I cannot waste it. બહુ મુશ્કેલીથી આ આયુષ્યમાં આવ્યું છે અને ખાતરી છે ગમે ત્યારે ઝૂંટવી લેશે. મૃત્યુની ટેવ છે. There is no death warrant. At any time, death can knock the door of my house. ગમે ત્યારે મૃત્યુ બારણે ટકોરા મારશે અને કહી દેશે ચલ. તો હું એને શું કહીશ? અરે ભૂલ થઈ ગઈ યાર, આ બધું મેળવવામાં મન નહોતું, મને ઈચ્છા હતી, દોડાઈ કર્યું, દોડ્યું, હજી રહી ગયું છે જીવવાનું. At that time, death will say, shut up, follow me.